થઈ ગયા આપણે તારો ઝૂમ છે પેલું કે છે કર્મ પ્રયત્ન મતે ગુરુજી એ પેલો 4 ને 5 થી એવું વાત નથી ને એક મિનિટ એને તો ગુરુજી આપણે મત એક મતે 5 છે નવમું ગુણસ્થાનક આવે કેટલી વાર આવે તો એક મતે 5 છે અને બીજા મતે 3 મને નથી ખબર 3 છે એક મતે એમ કહે છે કે એકવાર ઉપસમ અને એકવાર સપક ચડી શકે. એક મિનિટ ગુરુજી 5 કેવી રીતના થાય એક ભવમાં તમે 2 જ વાર શ્રેણી ચડી શકીએ છીએ તો 2 વાર ઉપસમ શ્રેણી ચડી હોય તો એક ઉપર નીચે તો 4 જ વાર આવે અને પાંચમી વાર કેવી રીતના આવે પછી એમાં સંસાર ચક્રની વાત ના ભવ બે ઉપસમ અચ્છા સંસાર ચક્રની વાત છે ચક્રમાં હશે મને એવું લાગે છે ભવચક્રમાં અચ્છા હા તો બરાબર ઉપસમ શ્રેણીને લક્ષીને જીવને 4 વખત નવમું ગુણસ્થાનક આવી શકે 2 વખત ઉપસમ શ્રેણીમાં ચડતા તેને નવમું ગુણસ્થાનક આવે અને 2 વખત ઉપસમ શ્રેણીથી પડતા તે નવમું ગુણસ્થાનક આવે એક મિનિટ ફરીથી ભવ ચક્રમાં એક ભાવમાં એક ભવમાં 2 વખત ઉપસમ શ્રેણી ચડે છે તો એ જીવ 4 વખત નવમા ગુણસ્થાનકે પહોંચે. એક મત એવો છે કે એક જીવ એક વખત ઉપસમ શ્રેણી માંડે તો બીજી વખત ક્ષપક શ્રેણી માંડી શકે છે અને બીજો મત એવો છે કે ઉપસમ શ્રેણી માંડી છે તો ક્ષપક શ્રેણી માંડી શકે નહીં. જો ઉપસમ શ્રેણી માંડી છે તે ક્ષપક શ્રેણી માંડી શકે તો 3 વખત પણ પોસિબલ છે અને ન માંડી શકે તો 4 અને બીજા ઓપ્શનમાં 1 જ આવે કારણ કે ઉપસમ શ્રેણી ન માંડી હોય તો એ જીવ સીધો ક્ષપક શ્રેણી માંડી લેશે. 5 બોલ્યા છો રેકોર્ડિંગમાં એટલે હું 4 બે ઉપસમ એક શ્રપક માંડે ને 4 બે સપક એક ઉપસમ અરે ગુરુજી આપે લાસ્ટ ટાઈમ આ કરેલું પેલી બાજુ આમ તો એક ભવમાં તો 2 વખત જ શ્રેણી ચડાઈ ને યા તો 2 ઉપસમ હોય યા તો એક ઉપસમ અને એક શપક. હા તો ધેટ્સ વોટ ક્યાં તો 4 ક્યાં તો 3 5 નંબર કેવી રીતના આવી મને ના ખબર પડી. ગુરુજી તમે આમાં ક્યાં છે કયા ગુણસ્થાનક 62 પેજ નંબરમાં છે ગુરુજી છેલ્લી લાઈન 62 માં છે છેલ્લો પેરેગ્રાફ છે આખો 9મા ગુણસ્થાનક. આમાં ગુરુજી 5 વાર એટલે 2 વાર બે ઉપસમ એક શપક એક ભાવમાં કર્મગતના મતે 4 વાર 3 વાર અને સિદ્ધાંતના મતે 4 અને 1 વાર 5 વાર નથી પણ 5 આ બોલ્યા છો ગુરુજી એટલે 5 લખ્યું છે. હા ગુરુજી આપે 5 વાર આપણે લખેલું છે અમે બી એ કદાચ એ ભૂલ જ લાગે છે બાય મિસ્ટેક જ થઈ ગયું. અમે લખ્યું છે ને તમે 2 વાર ઉપસમ અને એક વાર સપક એટલે એમ કરીને 5 વાર કર્યું છે. ચક્રમાં એટલે એ વખતે આપણે 5 લખ્યું હતું ગુરુજી કદાચ એટલે ઉપસમ શ્રેણી આશ્રય જગન્યથી એક ભાવમાં કર્મગતના મતે 4 વાર અને 3 વાર અને સિદ્ધાંત 4 અને 1 વાર નહીં 5 વાર નહીં આવે એટલે 4 વાર ને 1 વાર બંને જે પ્લસ કરી દીધું છે ને એ રોંગ છે. પ્લસ નહીં આવે 4 વાર અથવા 1 વાર 4 વાર અથવા 3 વાર. હા એ જ હું એ 5 મે સાંભળ્યું ને ઝૂમ માં હું તો અનમ્યુટ કરવા જતી હતી એની લાઈવ માં છે અને આમાં 4 વાર ને 1 વાર યા અલામાં 4 ને 3 4 અથવા 3 4 અથવા 1 એમ 4 અથવા 1 અને 4 અથવા 3 ભાવમાં 2 શ્રેણી મંડાય એમાં 2 ઉપસમ માંડી લો કે એક ઉપસમ એક શપક માંડો કે ખાલી એક શપક માંડો સપક માંડો તો 1 જ વાર અને એક ઉપસમ એક શપક માંડો તો 3 થશે અને 2 માંડો તો 4 એટલે 4 થી વધે નહીં. 4 નું ત્યાં રહે છે કે ચડે તો ઉતરે હા ચડે એટલે ઉતરે ખાલી પેલામાં 2 માં છે 3 અને 1 હા 3 અને 1 કયું ના 4 અથવા 3 કીધું બીજું 4 અથવા 3 અને 4 અથવા 1 4 અથવા 3 કીધું એક और उपसम ને એક और શપક તો 3 જો સિદ્ધાંતના માટે ઉપસમ શ્રેણી ગુરુજી મને બોલવું છે આ લોકોને કોને હા એ અંદર વાતો બહુ કરે છે. સપક શ્રેણી 1 વાર એટલે આપે જે લખાવેલું છે ને
એમાં કર્મગ્રંથના મતે એવું હોઈ શકે કે કર્મગ્રંથના મતે શ્રેણી 2 થી વધારે વખત પણ ચડાય, કદાચ એવું કંઈ ના. હતું એટલે નથી ચડી શકતા. એ મારી સમજાવવામાં ભૂલ હતી. ખાલી એમાં Okay. પ્લસ કરવાનું હતું ને, એટલે એમાં એટલું હતું કે 4 વખત કર્મગ્રંથના મતે અને સિદ્ધાંતના મતે 1 વખત. તો મેં 4 વખત અને 1 વખત ટોટલ 5 કહી દીધું. ટોટલ નતું કરવાનું, બંને સેપરેટ રાખવાનું. તો વચ્ચે ટોટલ વર્ડ એડ કરવાનું હતું ને, એ કર્યો છે ને એ મિસ્ટેક છે. બાકી બધું બરાબર છે. પણ તો ગુરુજી આમાં સિદ્ધાંત મતે એટલે બે વાર એ હવે એક જ વાર લખવાની ગુરુજી, જે 2 વાર તમે કીધું ને એક સિદ્ધાંત. વાર કરવાનું. એટલે આપણે તેથી કુલ 5 વખત 9મું ગુણસ્થાનક આવી શકે એ લખ્યું છે ને, એ સેન્ટેન્સ ને આપણે કાઢી નાખ્યો. અને સિદ્ધાંતના માટે ઉપસમ શ્રેણી એક વાર આવે એટલે 2 વાર એક 9મા ગુણ સ્થાનક આવે અને એક વાર સપક શ્રેણી આવી શકે. તો 3 થયા. એ જે ક્ષપક શ્રેણી 1 વાર 9મું ગુણ સ્થાનક, એટલે- 2 વાર ઉપસમ શ્રેણી 9મું ગુણ સ્થાનક, 1 વાર ક્ષપક શ્રેણી 9મું ગુણ સ્થાનક, એટલે total 3. વાર તો 4 કેવી રીતે થયા એમાં? એ પહેલામાં બે. કર્મગ્રંથમાં બે 3 option. અથવા 1 સિદ્ધાંતના મતે 3 અથવા 1. નહીં, 4 અથવા 1. 4 અથવા 4 તો બંનેમાં છે જ. કર્મગ્રંથ કે સિદ્ધાંત બંને 2 વાર ઉપસમ શ્રેણી માંડી શકે એ તો માને જ છે. અચ્છા, એ તો બંને માને ચાર તો છે. છે. પણ 2 વાર ઉપસમ શ્રેણી માંડશે તો પછી 2 માંથી કોઈ પણ જે બંનેની માન્યતા પ્રમાણે ત્રીજી શ્રેણી નહીં માંડી શકે. હા, ત્રીજી શ્રેણી તો બંને હવે નહીં માની શકે. કર્મગ્રંથનો મત એવો છે કે એક વખત ઉપસમ શ્રેણી માંડી છે તો બીજી વખત ક્ષપક શ્રેણી માંડી શકશે. સિદ્ધાંતનો મત એવો છે કે ઉપસમ શ્રેણી માંડી છે તો ક્ષપક શ્રેણી નહીં માંડી શકે. એક લખાઈ દો ને ગુરુજી. ગુરુજી આ સમજ પડતી હા, નથી. શબ્દોમાં લખાવી દેવાનું કે આમાં તો ખાલી 2-3 લાઈન આમ લખાવી. તમે લખાવશો તો બધાને એક જેવું લખાશે. હા, નહીં તો પછી તમે સમજવા આપણે લખેલું હતું ગયા વીકમાં, નહોતું લખ્યું? મેં તો લખ્યું હતું એ. પણ આજે ને થોડુંક ક્યાં લખ્યું છે જીજુ? ના, એટલે મેં લખેલું હતું મેં. હા પણ હા તે લખ્યું છે. હા દિશાબેન તમે ખાલી લખ્યું છે. હા, ગુરુજી નથી લખાવ્યું. મેં લખી દીધેલું. ગુરુજી એક્સપ્લેન કર્યું ને ત્યારે લખી દીધેલું મેં. કર્મના મતે તત્વોની ઉપર ઊંટો છે. બરાબર. આજે કેટલી તારીખ છે? 27. गुरुजी से बोर्ड आम करજો ને. શ્રેણી દીર્ઘ આવશે. એક ભાવમાં છે ને આખા સંસાર ચક્રની વાત નથી ને ગુરુજી? સંસાર ચક્ર આ એક ભાવને અનુલક્ષીને ગણવાનું. અને ગુરુજી
સારા પછી કાંઈ નથી. તે વાત મને છે. નીચેનું વિરસ કરી દઉં છું. गुरुजी थोड़ा सा बोर्ड नीचे की लाइन नहीं दिख रही है किस तरीके से पंच सिद्धांत के हाँ કર્મગ્રંથ જે છે કે 2 વાર ઉપસમ કરી શકે, એકવાર ઉપસમ ને સપક બંને કરી શકે. 2 વાર ઉપશમ કરે તો 4 થાય. सॉरी એટલે 4 થાય. અને એક ઉપશમ ને એક શપક કરે તો 2 ને 1 3 થાય. અને સિદ્ધાંત એમ કે છે કે 2 વાર ઉપસમ કરે પણ એકવાર ઉપસમ ને એકવાર સપક ન કરે. એટલે 4 કે તો 1. એ આપણા સંસાર ચક્રમાં હા, એ ભોગની વાત છે. આખા સંસાર ચક્ર તો 4 વાર જ ઉપસમ કરે, એ પછી એકવાર સપક. ગુરુજી ટોટલ 5 સિદ્ધાંતનો મત ગુરુજી સિદ્ધાંતનો મત જે છે એમાં એવું કહે છે કે 2 વખત ઉપશમ શ્રેણી ચડી શકે. તો એ 2 વખત ચડે જરૂરી નથી ને, એક પણ ચડતો હોય જીવ યા 2 પણ ચડે એમ. ઓકે, મેક્સિમમ 2 વાર. બરાબર. લખ્યા પછી બહુ ચક્ર છે. સંસાર ચક્રમાં તો નવ છે. 9 વાર 9મા ગુણ સ્થાન આપે છે. 9 વાર શ્રેણી થોડી માંડી શકે. શ્રેણી માંડ એટલે જ 9 ગુણ શ્રેણી ના હોય, 9 ગુણ સ્થાનક આવે. હા. ને આ 4 વાર 3 વાર 9 9મા ગુણ ગુણ સ્થાનક સ્થાનકની જ વાત છે. શ્રેણી 5 વાર, 4 વાર ઉપસમ શ્રેણી અને 1 વાર ક્ષપક શ્રેણી.
એક ભાવમાં 2 વાર. એટલે એક્સપેરિમેન્ટના નામે એક વખત યુઝ નહીં કરી લેતા, નહીં તો બીજી વખત પછી ક્ષપક શ્રેણી નહીં ચડી શકો. તમે કર્મકર્તા મતે ચડી જશો, સિદ્ધાંતના મતે ચાલશો તો નહીં ચડી શકો. રિયાલિટી ક્યાં ખબર છે ગુરુજી? પણ તમે એક વાર એમ કીધેલું કે એક જેવું જે હોય એ કાઉન્ટ ન થાય, એ શું કીધેલું? આનું જ કીધું. કેટલી બધી વાર બી તમે કરો તો એક જ એ યથાપ્રવૃત્તકરણ ને અપૂર્વકરણ ની હતી, બધું સમ્યક તો પહેલાની વાત હતી, પહેલા ગુણોત્થાનકની વાત હતી. આ ક્લિયર થઈ ગયું. આ આપે જે 4 વાર ને 3 વાર 4 વાર ને 1 વાર લખ્યું, એ 4 વાર માં ઉપશમ 2 વાર ચડ્યા 2 વાર ઉછળ્યા, બરાબર? અને 3 વારમાં 2 વાર ઉપશમ, એક વાર ઉછળવાનું, એક વાર ચડીને ઉતરવાનું ઉપશમ માંથી, એક વાર ક્ષપકમાં ચડવાનું. શપક ચડવાનું, ઓકે. અને આમાં ખાલી શપક 1 વાર ચડવાનું, બસ, ઉપશમ નહીં. ઉપસમ 4 વાર આવે છે ને? આ તો 4 વાર ઉપસમ એમાં કરવાનું, એક વાર ઉપશમ ચડતો જ નથી, સીધું હા, શપક જ ચડે. સપક જ ચડે. ઈ એમ નથી કહેતું ને એક ઉપસમ એક સપક ના કહે છે ને? આ માન્યતા એક વાર ઉપશમ છે તો બીજામાં ક્ષપક અલાઉ છે ને નથી, એટલો ફરક છે. અચ્છા. એક સેમ છે 4 વારનું તો સેમ છે એટલે બે ઉપસમ શ્રેણી. 2 વાર ઉપશમ શ્રેણી ચડ્યા પછી કઈ ના કરી શકે, બંનેની માન્યતા ફિક્સ છે. આ માન્યતામાં ફરક છે કે એક વાર ઉપશમ ચડ્યા છે તો બીજી વાર ક્ષપક ચડશે કે નહીં ચડે, એક કહે છે કે ચડશે, એક કહે છે કે નહીં નથી ચડે. ચડે. એટલે પહેલા ઉપસમ તો ફિક્સ જ છે ને? હા, ના, પહેલા ઉપશમ એ ફિક્સ નથી. આમાં પહેલા ઉપશમ ક્યાં છે? જો ડાયરેક્ટ શપક છે. હા, ડાયરેક્ટ ક્ષપક પણ છે. ડાયરેક્ટ સપક. ડાયરેક્ટ એટલે શપક શ્રેણી આવે ખરી, આવી શકે ને? આવે ને. તમે જ તો ચડવાના છો, તૈયારી કર્યા પછી પૂછો છો. તે કોઈ પૂછવા બી ઉભા નહીં. નિકિતા ક્ષપક જ ચડવાની. હા, કેટલા ટાઈમ? ચાલો હવે બીજો ક્વેશ્ચન બોલો બોલો. ગુરુજી, ક્ષયોપક્ષમ સંયુક્ત જે છે તમે એટલું તો જોરથી નહીં બોલો, પછી અમને તકલીફ થશે. એમને ઇયરફોન લગાવેલા હોય. ક્ષયોપક્ષમ સંયુક્તમાં જે પ્રદેશોદય પ્રદેશોદય અને રસોદય છે ને, એ નથી ખબર. પેલો એક બાયપાસ. નોર્મલી બાયપાસ પણ કોઈ ઈ પણ પ્રદેશોદય. કર્મ છે ને એ રસોદય અને પ્રદેશોદય 2 પ્રકારે ઉદયમાં આવી શકે. કર્મ, કોઈ કર્મ સ્ટ્રોંગ હોય ને તો તે રસોદયથી જ ઉદયમાં આવે. સ્ટ્રોંગ ન હોય તો એ કર્મ રિઝલ્ટ આપ્યા વગર ચાલ્યું જાય. કહેવાય જેમ તમે ઘણી વખત શોપિંગ કરો તો નથી આવતું એરલાઇન ટિકિટમાં બહુ એવું આવે કે પેલા તમારો 140 દિરહમ ડિસ્કાઉન્ટ, નહીં, હા, 140 દિરહમ ડિસ્કાઉન્ટ, પછી સર્વિસ ચાર્જ 140 દિરહમ, આવું આવે. અને એટલે પહેલા તમને એવું કે તમારું આટલું ડિસ્કાઉન્ટ છે, પછી પાછું બીજા કોઈ ચાર્જીસમાં પછી એટલું એડ કરી દે, પછી તમને તો સર એટલું જ રાખે કે ખરા કે ડિસ્કાઉન્ટ આપ્યું, પણ તમે લલચાઈને જાઓ પણ પછી પાછું તમે એટલું ચૂકવવાનું થઈ જ જાય. પછી ડિસ્કાઉન્ટને તમે ધ્યાન ના આપ્યા વગર તમે જે કામ કરો છો તે તમે કરી લો. એટલે એવી રીતે લલચાવવા માટે આ બધું હોય. એમ કર્મ પણ 2 પ્રકારના હોય. કોઈ કર્મ એવું છે કે એ કર્મ તમે સ્ટ્રોંગ બાંધેલું છે તો તમારે કમ્પલસરી ભોગવવું જ પડશે, અને કોઈ કર્મ એવું છે કે તમારામાં લખાય ખરું પણ ભોગવાય નહીં. ડિસ્કાઉન્ટ કહેવાય ખરું, એવરી ટાઈમ એવું નહીં ને, કોઈ એવરી ટાઈમ એવું નહીં. કોઈ કર્મ જે કર્મ સ્ટ્રોંગ ભાવથી ન બાંધેલું હોય ને એવું કર્મ તમારા રિઝલ્ટ ના કેટેગરીમાં આવ્યા વગર જતું રહે. કહેવાય ખરું કે તમે આલોચના કરી છે તે કર્મનો રસ ઓછો થઈ જાય. જે કર્મનો રસ ઓછો હોય ને એ કર્મ રિઝલ્ટ આપ્યા વગર પણ જઈ શકે. તો એ ટાઈમે કર્મનો ઉદય છે ત્યારે તમારે કર્મનો ઉદય કહેવાય ખરું, પણ તમને કઈ અસર ન થતી હોય. કર્મનો ઉદય પૂરો થઈ ગયા પછી આત્માથી તે પ્રદેશો છૂટા પડી જાય પણ તમને કઈ રિઝલ્ટ તો અસર થઈ જ ના હોય, તો તેને કહેવાય પ્રદેશોદય. પ્રદેશોદય એટલે બાયપાસ. અમદાવાદ આવ્યું પણ અમદાવાદ તો કઈ દેખાતું જ ના હોય, કેમ કે તમે હાઈવે પરથી તમે અમદાવાદની બાજુમાંથી પસાર થઈ રહ્યા છો, એટલે એરિયા કેવાય છે અમદાવાદનો, પણ અમદાવાદની કોઈ સોસાયટી કે પછી કઈ ના આવે.
ભાવ પર જ છે બધું. ભાવ પર જ છે. અને ગુરુજી કંટ્રોલમાં હોય તો કોઈ બધા આપણે પ્રદેશોદયમાં જ ઈચ્છીએ કે બધું પ્રદેશોદયમાં જતું રહે, રસોદયમાં કાંઈ ના મળે. જે કહેવાય છે કયા એ બધા રસોદય. તો પછી એવું કહેવાય છે ને કે જેવી તમે કર્મ બાંધશો એ ભોગવવું જ પડશે. તો એ કર્મ બે પ્રકારે ભોગવ નહીં, આ ભોગવ્યું કહેવાય. ભોગવ્યું તો ખરા જ ને. હા, તો અમદાવાદ પાસ તો કર્યું જ ને તે. ન પણ ભોગવવા પડે. તમે જ્યારે સમુદ્ઘાત કરો ને તો કેટલાક કર્મ તમારે જતા રહે, એટલે કર્મ ભોગવવા પડશે. એનો એ વાતનો મિનિંગ શું છે તે પૂરું વાત નથી, પૂરું નથી કહ્યું. એ બેઝિક છે. તમે જ્યારે સંસારમાં રહો છો તો તમારે કર્મ ભોગવવા જ પડશે. પણ તમે હવે એકાઉન્ટ ક્લોઝ કરીને જઈ રહ્યા છો ને, મોક્ષ તરફ આગળ વધી રહ્યા છો ને, તો તમને કેટલીક છૂટ મળે. એમાં તમે ના ભોગવો તો બધું જતું રહે. ઘણા બધા જીવો જે જીવો મોક્ષમાં જાય ને, જીવોના બધા કર્મ કે પૂરા ના થયા, પૂરા થઈ ગયા પણ કેવી રીતે? કર્મ શ્રેણીમાં ચડે તો એના કેટલા કર્મ બાકી હોય? નોર્મલી આપણે 1 કરોડ થી વધારે જ કર્મ બાંધ કરતા હતા. હવે કોઈ જીવ આજે સમ્યક્ત્વ પામ્યો અને આવતીકાલે મોક્ષમાં જાય, એવું બની શકે ને? તો બને તો એક જ દિવસમાં 1 કરોડ થી વધારે બંધાતા કર્મ બધા ક્યાં ગયા? તો ત્યારે આપણે પેલું પણ એક્ઝામ્પલ સાંભળીએ છીએ, પેલો જેનું શું કહેવાય, દ્રઢ પ્રહારી, રોજ 7 જીવોને હિંસા કરતો, 6 પુરુષો અને 1 સ્ત્રીને રોજ મારતો હતો. તો આવા જીવો એ જ ભવમાં મોક્ષ પદને પામ્યા પાછા. તો આવું કેવી રીતે બની શકે? તો કે તો આપણે દ્રવ્ય હિંસા દેખાતી હતી, એને ભયંકર કર્મબંધ કર્યું. પણ એ કર્મબંધ કર્યા પછી જયારે પોતે શ્રેણી ચડે ને, તો એના ભાવોના બળથી એ કર્મ તેને ના પણ ભોગવવું પડે એવી પરિસ્થિતિ પણ. ભાવોની પરિણતિ. શ્રેણી ચડવા માટે મૂળ આધાર ભાવ જો છે. એટલે તમે દ્રવ્યથી તમે કરેલા ગમે તેટલા કર્મ હોય, આ તે કહ્યું તમે રોજ રૂપિયો કમાવો છો, પણ એક દિવસ તમને લોટરી લાગી ને તમે 1 કરોડ રૂપિયા લાગી ગયા, તો 1 રૂપિયો કમાતો તમને 1 કરોડ પહોંચતા તો કેટલો ટાઈમ લાગી જાય? પછી એટલો ખર્ચો પણ હોય. 1 કરોડ એક સાથે મળી ગયા તો તમે સીધા કરોડપતિના લિસ્ટમાં આવી ગયા. એટલે આ એવું થઈ ગયું કે એટલે કર્મ ભોગવતા તમારા કર્મનો નાશ બધો થાય જ નહીં, એટલા કર્મ પૂરા જ ના થાય. બહુ જ હોય. પણ જયારે તમે ગુણસ્થાનકના લેવલ પર આગળ વધી રહ્યા છો ને, તે વિરક્તિના પ્રભાવે ઘણા બધા કર્મો અટકે. પેલા સમ્યક્ત્વ પામીએ ત્યારે ઘણા બધા કર્મો ઓછા થઈ જાય, વિરક્તિમાં આવીએ ત્યારે કર્મો તૂટે, પછી શ્રેણી માંડીએ ત્યારે તો ઢગલા બંધ કર્મ તૂટી જાય, અને પછી કેવલદાન પામીએ ત્યારે પછી બહુ માઇનોર રહેલા હોય. અને હવે સત્તામાં દેખશો ને તો સત્તામાં બહુ બધા પડ્યા હશે. 13મા ગુણસ્થાનક સત્તામાં બહુ બધા કર્મો બેલેન્સમાં પડ્યા હોય. હા, સત્તા ઓછા ના થાય ઉપર ચડો તેમ તેમ. અમુક ના થાય. જે ઇફેક્ટિવ હોય ને એ બધા પહેલેથી ઓછા થઈ જાય, જે ઇફેક્ટિવ ના હોય ને એ બધા પડ્યા હોય. અને પછી એક સાથે બધું જે તમે નકામી વસ્તુ, તમે દુબઈ છોડીને જવું છે, નકામી વસ્તુ પડે પછી શું કરો છો? એટલે બિલ્ડર જોશે, જે કરવું એ કરે, આપણે ઘર ખાલી કરીને આપણે એવું પડ્યા, એટલે પછી છેલ્લે આપણે બધું મૂકીને જતા. એટલે એવું બધું હોય. એટલે બધા કર્મ બધી જ રીતે ભોગવવા પડે એવું નહીં, પણ બેઝિકલી તમે સંસારમાં તમે કાલે મોક્ષમાં જવાના નથી, તો તમારે બધું જ ભોગવવું પડશે એમ. એટલે એવી રીતે એ કર્મ બધા કરેલા કર્મ ભોગવવા પડે એવું કહેવાય. નિકાચિત કર્મ તો ભોગવવા જ પડે. નિકાચિત કર્મ ભોગવવા પડે. હા, નિકાચિત કર્મ ચોક્કસથી ભોગવવા પડે. નિકાચિત કર્મ ભોગવવા પડે એટલે તો મહાવીર સ્વામી ભગવાને કેવળ પ્રાપ્તિ પછી પણ ઉપસર્ગ સહન કર્યા. તો આ બધું નિકાચિત કરવાનું ફળ હતું. એમણે આટલું તપ કર્યો, લાખ માસ ખાવાના, તો પણ એ કર્મ ને જ ધોવાયો ને, તોય ન ધોવાય. એટલે નિકાચિત કર્મ ભોગવવું પડે. પણ નિકાચિત પણ કેવું નિકાચિત છે? એટલે એમ નિકાચિત ભોગવવું પડે, પણ નિકાચનામાં પણ રસની તરતમતા ફરક પડે ને. અને એકચ્યુઅલી એક વખત જો સમ્યક્ત્વ આવી જાય પછી એ જીવ એવા નિકાચિત કર્મ બાંધવાનો ચાન્સ ઓછો થાય, કે પાપ કરે તો એટલા સમ્યક્ત્વ પ્રાપ્તિ થયા પછી, સમ્યક્ત્વ ચાલુ ગયા પછી તો મહાવીર સ્વામી ભગવાનના જીવે પહેલા ભાવમાં સમ્યક્ત્વ પામ્યું ત્યારે એવા ભયંકર કર્મ નતા બાંધ્યા. એના પછી ત્રિપુરુષ વાસુદેવના ભવની અંદર પાછા એમને ભયંકર કર્મ બાંધ્યા. તો ત્યારે તો ત્રિપુરુષ વાસુદેવના ભવની અંદર પણ એમને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હતું ને પછી ચૂકી ગયા હતા, અને પછી કરવો બંધ કર્યા હતા.
એટલે બધું જ બની શકે. એટલે એમ તો આપણે બી તો ગયા ભાવમાં જ્યારે આ ભાવનો બંધ કર્યો હશે ત્યારે સમ્યક તો નહીં જોઈએ ને, એટલે જ તો સ્ત્રી બન્યું ને. અને ત્રીજા ગુણસ્થાને કે જ સ્ત્રીનો બંધ અટકી જાય. કે જો ચોથા ગુણસ્થાને કે હોત એ ટાઈમે તો બે જ ઓપ્શન રહે. હા, તો સ્ત્રી નહીં હોય. અને બીજું ગુરુજી, શયોપશમ સમ્યક્ત્વનો મીનિંગ એવો થાય કે ઉપશમ સમ્યક્ત્વ જે હોય એને કન્વર્ટ જ્યારે કરતું હોય એમાં ઉપશમ સમ્યક્ત્વને કન્વર્ટ ન કરતો હોય, ઉપશમ સમ્યક્ત્વનો સમય પતી જાય, ના પછી એને જે મિથ્યાત્વ મોહનીયમાં મૂક્યા હોય આગળ ને પાછળ, ઉપશમ સમ્યક્ત્વના ઉદય દરમિયાન, એટલે કે ઉપશમ સમ્યક્ત્વ જ્યારે જીવ ભોગવી રહ્યું છે એ સમયે ફ્યુચરના મિથ્યાત્વ મોહનીયને સમ્યક્ત્વ મોહનીય કર્મમાં કન્વર્ટ કરવો, અને પછી ઉપશમ સમ્યક્ત્વનો કાળ પૂરો થઈ જાય એટલે જીવ મિથ્યાત્વમાં આવી જાય, અને મિથ્યાત્વમાં આવ્યા પછી થોડીક વાર પછી એને પોતે જે કન્વર્ટ કરેલો મિથ્યાત્વ મોહનીય કર્મ હતું એનો ઉદય થાય એટલે જીવ સમ્યક્ત્વને પામે, કેમ કે કન્વર્ટ થયેલો મિથ્યાત્વ એકચ્યુઅલમાં સમ્યક્ત્વ મોહનીય બન્યું છે એટલે જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. પણ એ સમ્યક્ત્વ મિથ્યાત્વના ડાઘ વાળું હોય, મિથ્યાત્વમાંથી બનેલું હોવાથી એ સમ્યક્ત્વ જીવને ગુણ વૃદ્ધિમાં આગળ ન જવા દે, તેને 7મા ગુણસ્થાન સુધી અટકાવી રાખે, ત્યાંથી વધારે ન દઈ શકે, અને એ સમ્યક્ત્વ જીવને શુદ્ધ સંકિત ગુણની અને શુદ્ધ ચારિત્ર્યની પ્રાપ્તિ ન થવા દે. અને આ ચોથા એ થાય આ બધું, ચોથા ગુણસ્થાન કે થાય આ, એટલે ચોથાથી ઉપરના કોઈ પણ ગુણસ્થાન કે થઈ શકે, પણ જીવ ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્તિ કરે ને ત્યારે જ થાય. અને ઉપશમ સમ્યક્ત્વ જીવને ચોથા ગુણસ્થાન કે ઉપશમ સમ્યક્ત્વ કામ એટલે જીવ ચોથે આવે, પાંચે પણ ઉપશમ અને છઠ્ઠે પણ ચોથા ઉપશમ સમ્યક્ત્વમાં જીવ 11મા ગુણસ્થાન સુધી જઈ શકે છે ને. એટલે એ સમય કોઈ પણ સમય દરમિયાન એ જીવ પાછળની પ્રોસેસ આ કર્યા કરતો હોય. પણ ગુરુજી જ્યારે ક્ષયોપશમ સમ્યક્ત્વ આવે ત્યારે તો જીવ ચોથે આવી ગયો હોય ને. ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યારે જીવ ચોથે હોય, 4 થી 7 સુધી રહે, એટલું રમ્યા કરે. પણ ઉપશમ સમ્યક્ત્વમાં જીવ 4 થી 11 સુધી જઈ શકે. એટલે 3 સમ્યક્ત્વ, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષયિક. તો ઉપશમનો ગુણસ્થાનકનો લેવલ કયું તો કે 4 થી 11, ક્ષયોપશમનો 4 થી 7 અને ક્ષયિકનો 4 થી 14. અને આપણે આ જે બંધમાં આપે લખાવ્યું છે ને, જે બંધ થાય છે સેકન્ડ લેવલે, મને નામ નથી યાદ, પણ મને થર્ડ લેવલનું જે થિનદી ને એ બધું થર્ડ લેવલે બંધ થાય, થર્ડ ગુણસ્થાન બંધ થાય છે, બંધ થઈ જાય છે. હા, એટલે બંધ અટકે છે, બંધ અટકે છે. હા, તો થિનદી ને બધું તો સેકન્ડમાં પણ આમ તો એ સમ્યક્ત્વ વાળું જ છે ને ગુણસ્થાન, તો ત્યાં જે રીતે બંધ થાય તો પછી થિણદી ત્રિક છે ને અનંતાનુબંધીના ઉદયથી આવે. અનંતાનુબંધી હોય ત્યારે થિણદી આવવાની સંભાવના છે. એટલે તમે દેખશો ને તો જે થિણદી નિદ્રાનો ઉદય થાય ત્યારે જીવના પરિણામ કેવા હોય, એકદમ ક્રૂર પરિણામી હોય. તો એ ક્રૂર પરિણામ જીવ એટલે કે અનંતાનુબંધી કષાયની નિશાની છે. તો અનંતાનુબંધી કષાય હોય ત્યારે થિણદી ત્રિક સમજવાની. ત્રીજા ગુણસ્થાન અનંતાનુબંધી નથી એટલે થિણદી ત્રિક નથી. તો સેકન્ડ અનંતાનુબંધી છે. હેલો, આમ તો એ સમ્યક્ત્વ વાળું છે ને, પડતા પણ આવે છે. પડતું જ આવે છે ને, તો હેલો, હા બોલ. તારો અવાજ નથી આવતો, મને તારો અવાજ નથી આવતો, મને વોઇસ મેસેજ મોકલી દે. હું ક્લાસમાં છું, વોઇસ મેસેજ. હા જા જા. હા તો જઈએ, આજે જઈએ. જમી લે જા. તો થડે જાય છે, થડે બંધ થાય એટલે અટકે છે. મારો એટલે હું એવું છું, ચોથાથી બીજા ઉપર પડે છે, બરાબર જી? ચોથામાં અનંતાનુબંધી નથી અને સમ્યક્ત્વ છે એની જોડે. કષાયનો એવો સ્વભાવ છે કે જ્યાં બંધાય ને ત્યાં ઉદયમાં પણ આવે. એટલે આપણે નોર્મલી બંધ દેખતા હતા, જ્યાં બંધાય ત્યાં ઉદયમાં આવે.
એટલે અનંતાનુબંધીનો ઉદય પણ બીજે હોય. તો બંધ કેમ થાય છે એમ? એ કેમ બંધાય છે? હા હા, કારણ કે અનંતાનુબંધી કેમ બંધાય છે સેકન્ડે? આમ સમ્યક્ત્વ એ અનંતાનુબંધી બંધાય છે એટલે તો તેને સેકન્ડ કહ્યું છે. નહીતર સેકન્ડ ગુણસ્થાનક જ કેમ કહેવાત? એ સમ્યક્ત્વ છે અને ઉપસમ સમ્યક્ત્વ છે ને એ સમ્યક્ત્વ બંને સેમ જ થઈ ગયું, તો તેનો અલગથી ભેદ આપવાની જરૂર એટલે નથી. એના રિલેટેડ તિર્યાંશ ને બધું એટલે બંધાય છે આ લેવલે. એટલે સમ્યક્ત્વ હોવા છતાં જો આમાં અનંતાનુબંધી એડ થઈ જાય છે એટલે એને સીધું સ્ટાન્ડર્ડ એનું ડાઉન થઈ ગયું, એને સેકન્ડ કહી દીધું. છેલ્લે થોડાક સમય માટે જ ઉદયમાં આવે છે, સેકન્ડ આવી જાય છે. એટલે હું આમાં કન્ફ્યુઝ થઈ કે આ બધા જે થર્ડે જે બંધ થાય છે ને એ બધા સેકન્ડે પણ શું કરવા નથી બંધ થઈ જતા એમ? કારણ કે ત્યાં તેના પરિણામો હજી એવા ક્રૂર છે અને ક્રૂર પરિણામને સૂચવનારા કર્મનો બંધ હજી ત્યાં ચાલુ છે. ખાસ કયા કર્મ ગુણસ્થાનકે કયા કર્મનો બંધ થાય છે અને કયા કર્મનો બંધ નથી થતો એને સેપરેટલી યાદ રાખવા જરૂરી છે. ગાથાથી આ ગુણસ્થાનકે આટલા 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 કર્મ, આ ગુણસ્થાનકે આટલા આટલા કર્મ. હું તમને સીધી જ પ્રકૃતિ પૂછીશ કે ધારો કે શુભ વિહાયો ગતિ કયા ગુણસ્થાનક સુધી બંધાય? એ તો કેવી રીતે યાદ આવે? શું તો કેવી રીતે યાદ આવે? યાદ આવી જોઈએ ને તો કર્યું શું આમાં? કયા સુધી બંધાય? હા, ક્યાં સુધી રહે? હું બંધ કઈ પણ પૂછો, એક્ઝામ્પલ રૂપે એક ક્વેશ્ચન પૂછો, શુભ વિહાયો ગતિ કયા ગુણસ્થાનક સુધી બંધાય, તો આન્સર તમારે તમારા આખે આખા ગુણસ્થાનકોને લેવું, એ શોધીને તમારે કહેવાનું. હવે આતપ નામ કર્મ કયા ગુણસ્થાનક સુધી બંધાય? સાતમા ભાગમાં આતપ બીજા સુધી. એક એવી રીતે આવે. હવે પછી હું પૂછીશ કે પાંચમા ગુણસ્થાનકે કઈ કઈ કર્મ પ્રકૃતિ નીકળે છે, તો તમને કઈ નીકળી અને કઈ રહી. હા, હવે પછી પૂછું કે આઠમા ગુણસ્થાનકે કઈ કઈ કર્મ પ્રકૃતિ રહે છે. તેના માટે તમને જૂની આવડતી હશે તો તમે જૂની પ્રકૃતિ 1 થી 7 માં કઈ નીકળે ને કઈ રહી એ તમને ખબર છે, 8મા નું તમે કરી શકશો. એટલે એ આખું તમને બધું બેલેન્સ સીટ આખી સામે હોવી ગાથા જોઈએ. કરીએ તો જ, ગાથા યાદ હોય તો જ આ તો જવાબ મળી શકે. એટલે મેં તમને ગાથા માટે ના તો પાડી જ નથી, ખાલી એવો એક્સ્ટ્રીમલી ફોર્સ નથી કર્યો, પણ તમે પ્રેમથી કરી લેવાના છો, મને ખબર હતી એટલે પછી વધારે મારે તમને કઈ કેવું જરૂરી નતું. એ 3 નો અબંધ છે. 3 હવે બંધાશે નહીં. અબંધ એટલે આગળ બંધાશે, અત્યારે નથી બંધાતી, પણ એના પછીના ગુણસ્થાનકમાં જે 117 માંથી 101 થઈ ને તો 16 પ્રકૃતિ ગઈ, તો એ 16 નો અંત થયો. એ જ લેવલે ખાલી ના, અંત તો પછી ગઈ, અંતમાંથી પછી ઉપર બંધાવાની શક્યતા છે, પણ નોર્મલી ના બંધાય. અંત એટલે પછી નહીં બંધાય. આ ત્રીજા ગાથામાં તમે લખ્યા છે કે 117 છે કર્મ પ્રકૃતિ, બરાબર છે? કર્મ પ્રકૃતિ 120 ગાથા આગળમાં તો 100, પછી ત્રીજી ગાથા 117 એટલે 3 જાય છે. ચોથે પહોંચો તો 3 જાય છે, એ પછી પાછળ નહીં આવે એમ પૂછું છું. એ 3 આવશે પણ બીજે આગળના ગુણસ્થાનકોમાં નહીં આવે. આ 3 કર્મ પ્રકૃતિ આગળના ગુણસ્થાનકોમાં આવશે. તીર્થંકર ના કર્મ ચોથે બંધાવાનું એડ થશે, આહારક દ્વીપ છે એ છઠ્ઠે બંધાવાનું એડ થશે. અબંધ આજે છે ને પાછું કરજો. ચોથા બંધાવે બંધી આવે છે. બંધવિત છે. આયુષ્ય દેવ એમાં અબંધ લખ્યું છે ગુરુજી, ને ઉપર આ પાછી seriously આવી આ શકે. તો એ પર્ટિક્યુલર વસ્તુ કઈ બંધાશે કઈ નહીં બંધાય. અબંધ એ જ ગુણસ્થાનક માટે એ તો હવે 120 માંથી સમજો 10 નથી બંધાતી, તો 10 બી લખવાની ને એની 110 પણ. એ બંને અલગ અલગ ખાનામાં મૂકવાની. એટલે બંને લખવાના 110 પણ હું તમને જે રીતે પૂછું એ રીતે. કેટલા કલાક એક્ઝામ જ હવે ડિસ્કસ કરી લખી હવે હું એમ કહું કે તમારે ચોથા ગુણસ્થાનકમાં 120 કર્મ પ્રકૃતિ કઈ બંધાય છે કઈ નથી બંધાતી, બંને અલગ અલગ લખો. તમારે લખવાની 120, પણ એમાંથી જ્યાં બંધાય છે એ અલગ લખવાની, જે નથી બંધાય તે અલગ લખવાની. સિમ્પલ. તો એ એટલે તમારા માટે હવે ચોથા ગુણસ્થાનકે 76 બંધાય છે, 77 77 બંધાય છે. 76 4 + 3 4 + 3 ગુરુજી.
74 હતી અને 3 બંધ. 14 હા સહયારી. 77 તો 77 બંધાય છે તો બંધાતી 77 આ પ્રકૃતિઓ છે, ન બંધાનારી બીજી કર્મ પ્રકૃતિઓ આ છે, એ તો કહું છું ઈ જ હું કહું એ છું, 43 કર્મ મારા પ્રકૃતિઓ આ છે. હા તો ઈ 43 આગળની આ બધી લખવી પડે. બસ લખ્યા જ કરો. અને હું તો યાદ આવી જોઈએ કેટલી ને. બંધાય એ થોડી પૂછવાની હોય. ગુરુજી જેટલી જાય છે ઈ તમે પૂછો તો ખરા. જ્યાં સુધી તમને કઈ બંધાય છે એમાં ક્લિયરિટી નહીં હોય ને, ખાલી જાય છે એટલું જોવામાં તમે રટ્ટો મારેલો કહેવાશે. આપણે બહુ ફાસ્ટ નથી ભાગવું. આવી રીતે ખાલી રટ્ટો મારીને આગળ વધવું હોય ને તો 2 મહિનામાં બીજો કર્મ પૂરો થઈ જાય. આપણે 2 મહિનામાં નથી કરી રહ્યા કારણ કે રટ્ટો નથી મારવો. એટલે તમારે ભૂલવા માટે જ દિવસો જોઈએ છે કે લર્ન કરવા માટે જોઈએ? તો લર્ન કરવા માટે 15 દિવસ ના હોય એના માટે, અને 15 દિવસ જોતા તો 15 દિવસ મેં ઓલરેડી તમને આપી દીધા. ગુરુજી અમારે તો હોય બંધ પૂરો થયા ને કેટલા દિવસ થયા? દિવસમાં 1 કલાક 2 કલાક એ મેક્સિમમ કહું છું. નીકાળું હું ટાઈમ? Serious? તમારું શેડ્યુલ મને આપો, હું તમને ટાઈમ નીકાળી આપું. હું તમને આપું લિટરલી ગુરુજી ફ્રાઈડે માં એક ટાઈમ જ નથી. ખાલી એક એવી બાધા લઈ લો કે ફોન કરવા સિવાય હું ફોનનો ઉપયોગ નહીં કરું. ફોન આવશે અને ફોન કરવા સિવાય ફોનનો ઉપયોગ નહીં કરું તો આ પછી ટાઈમે ટાઈમ હશે. હા આવી ગઈ. ગુરુજી અમે સંખ્યા લખીએ તો ચાલે ને એક્ઝામમાં? ખાલી સંખ્યા પૂછું તે સંખ્યા લખવાનું, નામ લખું ત્યાં નામ લખવાનું. એટલે કઈ કઈ પ્રકૃતિઓ કેટલી હોય તો સંખ્યા લખવાની, કઈ કઈ હોય તો નામ. તો અમે ક્લેરિટી સાથે લખીશ કે અહીંયા તમે સંખ્યા લખો, અહીંયા નામ સહિત લખો, કેમ કે કોઈને ક્વેશ્ચન અધૂરો ન લાગવો જોઈએ. આટલો બધો અત્યાચાર નહીં કરો અમારા ઉપર. ના ના જરાય અત્યાચાર હોય ને. શોર્ટ નથી આટલો બધો. અને અત્યાચાર ના કહેવાય, આને જ્ઞાનની આરાધના કહેવાય. શોર્ટ નથી અમારું. સુધા આંટી, જે પ્રકૃતિ નીકળી એ પ્રકૃતિ તમને આવડતી હોય તો પછી બાકીની લખી દેવાની ને. ગણતરી તો કરવાની છે. અને લખવા માટે જો તમને હું ઇન્સ્ટન્ટલી પૂછું ને તો તમને બોલવામાં વાર લાગે, ચલો, પણ લખવામાં તો તમે શાંતિથી વિચારી વિચારીને લખી શકો છો. તમારી પાસે ટાઈમ હોય લખવામાં. બોલવામાં તમે ઇન્સ્ટન્ટલી બોલો તમને જે કદાચ વિચાર આવે, થોડું ટેન્શન આવે. લખવામાં તો શાંતિથી બેસીને તમારે ગણતરી કરવાની છે. તમે એક લખતા જાઓ, આમને આમ છૂટું પાડતા જાઓ એટલે થઈ જાય. ચલો આગળ ચાલો. ગુરુજી મને એક્ઝામ ના ટાઈમે ગતિ આગળ ચાલો. ઠીક છે, નામ જ ભૂલી. 14 ડબ્બા રાખી દેવાના. કયા ડબ્બામાં કઈ પ્રકૃતિ કયા ડબ્બામાં મૂકવાની. ઓપન બુક તો રાખી દો તો પછી. ગુરુજી એના કરતા આવી રીતે ગુરુજી આટલો ક્લાસ પતી ગયો ને? અને તમારા પ્રશ્નો હોય તો કાન ચાલુ છે, તમારા પ્રશ્ન પૂરા તો પતી ગયો. ગુરુજી આપણે આ બંધ માટે છે ને એક્ઝામ લેવ ને, ગુરુજી એક્ઝામ લેવ ને એના કરતા તમે ડબ્બા વાળું કીધું ને તેના કરતા ગેમ રમાડો તો એ અમને વધારે ઈઝી પડશે. એટલે એમાં બી ખબર તો પડશે જ, બધા એલર્ટ તો રહેશે જ. ગેમ માટે તમે 28 ડબ્બા લઈ આવો. બધા પોતપોતાના 28 ડબ્બા લઈ આવે અને 120 ચિઠ્ઠી બનાવીને લઈ આવે. 120 ચિઠ્ઠીની અંદર એક એક કર્મ લખેલા હોય. તમે જાતે ઘરે બેઠા બેઠા એને તમે ડિવાઈડ કરો કે આ પેલા 2 ડબ્બામાં, પહેલા ગુણોત્તરના 2 ડબ્બામાંથી કયા ડબ્બામાં જશે. આમ 14 ડબ્બા રાખવાના. એક 14માં બંધાતી અને બીજી 14માં ન બંધાતી. પછી એ ચિઠ્ઠીઓ બીજા ડબ્બામાં કન્વર્ટ કરો, ત્યારે તમને ખબર પડશે. ચિઠ્ઠીઓ ત્રીજામાં કન્વર્ટ કરો એટલે 2 લાઈનમાંથી બાજુવાળી લાઈનમાં તે ચિઠ્ઠીઓ વધતી જતી જશે, એકમાંથી ઘટતી જશે. તમને એમ જ સમજણ પડી જશે. ગુરુજી બંધાતી તો બધી પહેલા ગુણસ્થાન અમે ડબ્બા થઈ જશું. 14 ડબ્બા 15 ડબ્બાની છે ને કે 15 એક ડબ્બામાં બધી જ હોય 120 પ્રકૃતિ. પછી અમે બધા 14 ડબ્બામાં મૂકતા જઈએ ગુણસ્થાનક પ્રમાણે. 15 ડબ્બા ઇનફ છે. હા તો 15 પણ ચાલી જાય. બરાબર. એકમાં અબંધનો એક ડબ્બો કન્ટિન્યુ ફર્યા કરે. ના ના ડબ્બા મેડ ઇન યુએ પણ મળે છે. એ હું તમને આપી દઈશ, પ્રિન્ટ કરીને આપી દઈશ, તમે ખાલી કટ કરી દેવાનું. કટ કરો. ગુરુજી પહેલી એક્ઝામ તો છે ને પેલા મસાલાના ડબ્બા હોય ને 12 ડબ્બા હવે અંદર એક્ઝામ એકમાં જ ની હોય. આપણને ક્વેશ્ચન હોય તો આપણે કરીએ, બીજા ટાઈમ પતી જશે. કઈ નથી, આ બધા સામે પાડવા માંડ્યા.
गुरुजी दर्शन ट्रिक क्या है? दर्शन ट्रिक में क्या है? क्या दर्शन ट्रिक में क्या है और दर्शन सप्तक में क्या है? दर्शन त्रिक में सम्यक मोहनीय, मिश्र मोहनीय और मिथ्यात्व मोहनीय, उसको दर्शन त्रिक बोलते। दर्शन सप्तक में सम्यक मोहनीय, मिश्र मोहनीय, मिथ्यात्व मोहनीय और अनंत अनुबंधी कषाय। अनंत अनुबंधी क्रोधमान माया लोभ, वो दर्शन सप्तक। એવું રાખવું છે નેક્સ્ટ ફ્રાઈડે હવે થોડું ગુરુજી પહેલી એક્ઝામ તો ઈઝી હોવી જોઈએ ગુરુજી. ગુરુજી હવે પેપર લઈને થોડું પ્રિયંકા કહે છે એવું રાખવું છે 1 થી 7 ગુણસ્થાનક પહેલા કહેવાય તો લખ્યું છે ને હા તો એવું પ્રિયંકા. કાલે બુધવાર ને, કાલે 1 થી 7 નું રાખી લો. લાગે છે? હા તો એ તો હવે બધું વર્ક ફ્રોમ હોમ જ હોય ને. વિચ્છેદ અને બંધનો અંત. વિચ્છેદ એ જ અંત ગણાય ને પણ. ગુરુજી નહીં એક્ઝામ અપાયો સારી રીતે સાચી. તે શું લીધું? બંધ વિચ્છેદ. ગુરુજી એવું નહીં બધાને 4-5 માર્ક એટલીસ્ટ વિચ્છેદ અંત ગણાય. અબંધ ના, અબંધ. અબંધ, અંત અને બંધ વિચ્છેદ. હા. અંત એટલે શું? હવે ધારો કે તમે પેલી નરક ત્રિક નીકળે છે તો નરક ત્રિક નો અંત થઈ ગયો. હવે નહીં વધારે. આગળ ઉપર ચડતા ગુણસ્થાનકમાં ન બંધાય તેને અંત કહેવાય. અબંધ એટલે શું? તો કે ખાલી એ લેવલે નહીં. ગાથા 4 પછી છે. લખેલું છે પ્રિયંકા. પ્રિયંકા લખેલું છે તે મેં લખેલું હતું એટલે લખી. જીગીસા લખીએ છે. નરક ત્રિક ક્યાં નીકળે છે? આ બંધ વિચ્છેદ. અબંધ અને થર્ડમાં નર બીજામાં ગુરુજી બીજામાં. નર જાય થાવ. અહીંયા હાથ રાખીને બેઠો હતો બીજા એટલે ઉપર. મેં third, second એમ પૂછ્યું બંને. હવે અહીંયા નીકળે છે બરાબર. તો એનો મતલબ કે આ બીજામાં નહીં બંધાય અને બીજાથી ઉપર ક્યાંય પણ નહીં બંધાય. અંત અંત એટલે કે ઉપર નથી. હા અહીંયા આ પહેલામાં એક જ બંધાશે. બંધાશે. બરાબર. હવે અહીંયા આહારક દ્વિક છે. તો આનો અબંધ છે. અબંધ એટલે શું? કે અહીંયા નહીં બંધાય, આગળ બંધાશે. એ અહીંયા બંધાશે. પાંચમામાં ગુરુજી પાંચમામાં બંધાશે. સાતમામાં બંધાશે. ગુરુજીને બોલવા દો. ગુરુજીને ઉદય બોલવા દો. છઠ્ઠે આવે છે, ભાઈ તો સાતમામાં નથી છે. સંભળાતું. ગુરુજી ત્યાં રહ્યું ડસ્ટર. સાતમામાં છે. સાતમે બંધાશે અને આઠમાં જશે પછી. એટલે આ આહારક દ્વિક એ સાતમે બંધાશે, બીજે નહીં બંધાય. એટલે અહીંયાનો અબંધ થયો. આ કેવું કર્મ છે જે ઉપરના કોઈ ગુણસ્થાનક નથી બંધાતું, નીચેના ગુણસ્થાનક બંધાય છે. આ કર્મ એવું છે કે નીચે નથી બંધાતું, ખાલી ઉપર જ બંધાય છે, અહીંયા ક્યાંય નથી બંધાતું. તેથી ત્યાં આને અબંધ કયો છે તો એ આગળ અને એક અંત થી છ કયો સુધી બધે જ નહીં બંધાય ને. ના. 1 થી 6 માં ક્યાંય નહીં બંધાય, ખાલી આ એક જ જગ્યાએ બધે બંધાય. એવું clear કીધું નથી. એટલે અહીંયા અબંધ કહી દીધો એટલે અહીંયાથી પછી અટકેલો છે, પછી આગળ અટકેલો જ ચાલ્યા કરે છે ને. પછી ગમે ત્યાં આવશે. પછી જ્યાં કહેશે ત્યાં આવશે, એ સિવાય ના. સાતમા ગુણસ્થાનકની ગાથા Add થાય છે. તો છઠ્ઠાએ ઉદયમાં આવશે ને સાતમાએ બંધાશે. બંધાય સાતમાએ, પછી બાંધ્યા પછી જેવું છઠ્ઠે હોય ને ત્યારે તે ઉદય લાવી શકે. ઉદય એ પ્રમાદ છે. આહારક દ્વિકનો ઉપયોગ કરવો એ પ્રમાદ છે, એટલે જીવ છઠ્ઠે આવી જાય. ઉદયનું તો ગુરુજી અત્યારે નથી વિચારવાનું ને. આપ ઉદયનું આવશે ત્યારે જ આ તો ખાલી હા એટલે અને કારણ હવે કે અહીંયા છે ને, અહીંયા આગળ દર્શન સપ્તક છે. આઠમામાં જશે. દર્શન સપ્તક 7 કર્મ જીવ અહીંયા એનો વિચ્છેદ કરે છે. વિચ્છેદ કરે તો શું થાય? તો એ જીવ આની ઉપરના ગુણસ્થાનકમાં ક્યાંય નહીં બાંધે, પણ એ જીવ હવે અહીંથી નીચે પણ નહીં જાય પાછો. એ સપક એ જીવને અહીંયા અટકાવીને રાખે છે અને એના કારણે એ જીવ હવે ભવિષ્યમાં ક્યારેય આ કર્મ નહીં બાંધે. એને સત્તામાંથી નાશ કરી દીધો. આ કર્મ છે ને એની પાસે સત્તામાં પડ્યું હોઈ શકે, અહીંયા નથી બાંધતો, પણ બાંધી લીધું હોય બેલેન્સમાં પડ્યું હોઈ શકે. વિચ્છેદ એટલે શું? એની સત્તામાંથી નીકળી જવું, રહે જ નહીં. અને એ ના રહે એનો લાભ શું થાય? તો એ જીવ પછી નીચે જ નહીં નીચે જાય. નહીં જાય ચોથા સપક. એટલે આમ તો નોર્મલ બધા કર્મો અંતમાં જ જાણવાના. આ ખાલી દર્શન સપ્તક અંતમાં ના, વિચ્છેદ આખું કાઢી જ નાખ્યું. સત્તામાંથી નીકળી ગયું.
ગુણ એ જીવ ઉપર જશે, કર્મ ઉપર નહીં બંધાય કે. એટલે આ છે ને ખાલી 3 કર્મ છે અંત અબંધ વાળા, વિચ્છેદ વાળા તે 7 કર્મ છે. પણ ગુરુજી બંધની અંદર તો આપણે દર્શન સપ્તકમાં દર્શન ત્રિક તો આવતી જ નથી, ફક્ત આપણે દર્શન મૌન્ય એમ જ કહીએ છીએ. દર્શન સપ્તક જ આવે છે normal. તો મિથ્યાત્વ મૌન્ય તો કોઈ બીજા ગુણ સ્થાનકે જ નથી બંધાતું. ત્રિણદ્ધિ ત્રિક છે એમાં. ત્રિણદ્ધિ ત્રિક અને અનંતાનું તો અંત થાય છે ને, એટલે અંત માટે તો આ બીજા બધા કર્મનો નોર્મલી અંત જ થયા કરે છે. એ કર્મ જીવ નીચે જાય તો પાછા બંધાશે, ઉપર જાય તો નહીં બંધાય, સિમ્પલ વસ્તુ. પણ આ કર્મ ઓપ્શનલ છે. અહીંયા દર્શન સપ્તક એ જીવ ક્ષાયિક સંકેત પામે તો એ જીવ દર્શન સપ્તકનો બંધ વિચ્છેદ કરે. એટલે વિચ્છેદ એટલે શું, તો કે એ જીવ હવે ક્યારે પણ આ કર્મ નહીં બાંધે. હા, એવું ના સત્તામાંથી નીકળી જવું અને એના કારણે એ જીવ અહીંથી નીચે જ નહીં જાય. પણ આ કર્મ અબંધ એટલે શું, તો કે અહીંયા નહીં બંધાય, ખાલી ઉપર જ બંધાશે. પણ નોર્મલી બધા કર્મનો અંત શબ્દ વાપરવાનો. અંત એટલે કે ઉપર જશે તો નહીં બંધાય, નીચે જશે તો બંધાશે. નોર્મલી બધા કર્મનો અંત જ આવે. ખાલી આવા કોઈ રેર કોઈ કર્મ છે જેનો વિચ્છેદ અને અબંધ છે. 2 આયુષ્ય છે. 2 આયુષ્ય છે એનો પણ વચ્ચે ત્રીજા ગુણ સ્થાનકે 2 આયુષ્યનો અબંધ થાય છે. એ ખાલી ત્રીજા ગુણ સ્થાનકે નહીં બંધાય, પછી બંધાશે. એટલે અબંધ એટલે જ્યાં કહ્યું છે ને ત્યાં નહીં બંધાય, પછી બીજે બંધાશે. અંત છે. અંતમાં ક્યારેય નહીં આવે અને વિચ્છેદમાં એ નીચે નહીં પડે, ઉપર વિચ્છેદમાં તો એ જીવ ક્યારે નહીં આવે, એ જીવ એ ભવિષ્યમાં ક્યારે બાંધશે પણ નહીં. આ તો અંતમાં તો એ ગુણસ્થાનક થી નહીં બાંધે, એથી ઉપરના ગુણસ્થાનકમાં નહીં બાંધે, પણ પડશે તો બાંધશે. વિચ્છેદમાં તો એ જીવ ભવિષ્યમાં ક્યારે નહીં બાંધે. એટલે વિચ્છેદ એટલે સાવ નીકળી જવું, હવે જીવ એ કર્મ બાંધશે જ નહીં. આયુષ્ય જે ત્રીજા ગુણસ્થાન નીકળ્યા હતા ને અબંધ થયા હતા એ ફોર્થમાં પાછા એડ થઈ જાય. અને ચોથે તીર્થંકર નામ કરવા પણ એડ થાય છે. એટલે 2 આયુષ્ય અને 1 જીન નામ એમ 3 નો એડ થતા 74 માં 77 થાય છે ને. પણ એડ થશે દેવ મનુષ્ય અને તીર્થંકર પાછું એડ થશે. ગુરુજી એક્ઝામ માટે પેપર કે કઈ લાવવાનું તમે કહી દેજો પાછું. હા, બધા પેન અને પેપર લઈને આવજો. પેપર એકદમ કોરું હોય, ખાલી લાઈનો હોય એવું. ટેન્શન નહીં, તમે ખાલી ગાથા ના પણ તમને પ્રશ્ન જોઈને યાદ આવશે. તમારી મેમરી હું ખેંચીને લાવીશ, તમે ચિંતા નહીં કરશો. ગુરુજી એડ સમજી ગઈ. એડ હવે 4th અને 7th બે લેવલે થાય છે. વધારે એમાં ચોથે આયુષ્ય અને તીર્થંકર નામ કરો. અને એક ક્વેશ્ચન પૂછી લેજો. અને પેલી તો 7મે આવીને 8મે જતું રહેશે આવાર જેવું. એકદમ ઈઝી છે પાછું. ગુરુજી જિગીશાબેન ટ્રાયલ અને આંટીની એક્ઝામ પહેલા લીધો. નિકીની તો અલગ જ જો ખાલી શ્રેણીનો જ પૂછો. ના ભાઈ, મને તો કઈ નહીં આવે. હું તો બ્લેન્ક જ થઈ જાઉં. નિકીને તો પેન પેપરની પણ જોઈ. એ તો તમને માહિતી કરી. નિકી તો શપક શ્રેણી ચડવાની છે એટલે એને પેન પેપરની જરૂર નહીં. જિગીશા તો બોલી રહી. આ બધા એટલું જોરથી બોલે છે કે જિગીશાબેન નો અવાજ દબાવી દે છે. બોલો એટલે કાચનો બાજુ ત્યાં સામે રાખ્યો હોય પાયલબેન ને, પણ હવે શું કરવાનું? કોઈ છે નહીં. જલ્દી આવી જાય એક્ઝામ આંટી છે, સુધા આંટી છે. નહીં, એમના ટેબલ ફિક્સ છે. અચ્છા, કાચનું પેલું ઓકે. જિગીશા નેક્સ્ટ ટ્યુઝડે થી આવી જાય. તમારે બી પેપર લઈને આવવાનું છે. ફ્રાઈડે એક્ઝામ. આ ફ્રાઈડે પ્રેક્ટિસ, તમારું રિવિઝન બધું. એટલે તમારે કે થોડી તમારે બધા પ્રેક્ટિસ કઈ
બધું અંદર અંદર લર્ન કરવું થોડું અંદર અંદર તમે એક આપણે પાછળની કઈ ગાથા બસ 4 થી 12 revision તો બધું પતાઈ ગયું ચારની એક વખત આગળ ચાલો આજે નતું કરવાનું અરે મને એમ કે 14 ગાથા પતી ગઈ ગુરુજી તત્વાર્થમાં અમારે ક્વેશ્ચન આન્સર કરવાના હતા તત્વાર્થમાં એટલે જ મેં કીધું કે નેક્સ્ટ ફ્રાઈડે એક્ઝામ લો આપ 4 થી 12 ફ્રાઈડે કેવી રીતે તો કઈ નહીં. અરે મને એમ કે પતી ગયું એટલે નહીં તો હું પેલા એ લેત આ બધું ટાઈમ પાસ થોડો કરત ટાઈમ પાસ થોડી એટલે મને એમ કે તમે આઉટ હતા ગુરુજી ટાઈમ પાસ જ કર્યો આ તો કેમ કે તમારા સવાલના જવાબો હું મારી સિક્વન્સ ની અંદર પણ એડ કરીને તમને રિવિઝનમાં બધું સમજાવી દે. નેક્સ્ટ ટ્યુઝડે ગુરુજી આપે તો કીધું છે સવાલ કરો આપે છે હા સવાલ કરો બરાબર છે એમ જ હતું કે ઈ થઈ ગયું છે એટલે મને એમ કે 14 ગુણો સનક પતી એ ગયા. હવે ફ્રાઈડે રિવિઝન કરાવો એક ટ્યુઝડે ફ્રાઈડે અમને રિવિઝનના ક્વેશ્ચન પૂછવાનો ટાઈમ જો જેટલો ખેંચો એટલો ખેંચો વિષય જેટલો લાંબો ખેંચાશે એટલો તમારો બગડશે. વિષય જેટલો ટૂંકમાં પૂરો થાય ને એટલો તમારો સારો થાય. ગુરુજી મારા જેવા તો બ્લેક જ થઈ ગુરુજી જાય ટાઈમ પાસ નતો કર્યો નતું આવડતું ચાલો પાઠ પૂરો કરીશું હવે બધું સમય પાછો તો આવી શકે એમ છે ને. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ ગુરુજી કાલે બુધવાર પરમ દિવસે તત્વાર્થ છે. ગુરુજી મારું તત્વાર્થનું લખેલી નોટ્સ ચેક કરી આપે અરે હા હું ભૂલી ગયો આજે કરી. ભણે છે ભણે જણાવો ને હા આજે કરી લો કાલે હું ભૂલી ગયો. હા વાંધો નહીં કાલે મને પણ પછી કામમાં ટાઈમ નહીં મળ્યો એટલે નહીં તો મેસેજ પણ મૂકી દેતે કે ભાઈ આપે ચેક કરવું કે નહીં. ચાલો ગુરુજી, વાંધો નહીં આપ જણાવો કઈ હોય તો. આમ તો આમાં પછી મને ગુરુજી મને એવું લાગે બહુ ડિટેલિંગ લખવામાં બહુ વધારે લાંબી નોટ્સ થઈ જશે આમાં. પછી ખાલી નામ લખી દઉં તો ચાલે કારણ કે આમાં તત્વાર્થમાં જુઓ મેં 12 ભાવનાનું તો લખ્યું છે એના પછી હવે આવે છે જે વોટિંગ કરી દેતું